હેલો, કેમ છો બધા? ઓકે, કટ. આઈ સેડ હેલો. હેલો ઇઝ નોટ ગુજરાતી. કટ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ બધામાં. આઈ સેડ આઈ હોપ. આ ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ હશે. હવે ઇન્સ્ટાગ્રામનું ગુજરાતી તો નથી, તો ઇન્સ્ટાગ્રામને આપણે ઇન્સ્ટાગ્રામ જ બોલવું પડશે, મને એવું લાગે છે. તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ હશે, જ્યાં હું કેમ છો માસી કરીને વાતો કરતી હોઉં મારા માસી જોડે વારંવાર એમની જોડે હું વાતો કરતી હોઉં. પણ અત્યારે તમે મારા જે પ્રેક્ષકો છો એ ગુજરાતી, તમે મારા માસી નથી, તો એટલે હું તમને કેમ છો બધા એમ કરીને વાત કરીશ. આશા કરું છું કે તમે બધા મજામાં છો. હું અત્યારે યુનાઇટેડ કિંગડમ બ્રિટનમાં છું. અત્યારે અહીંયા વાગ્યા છે 8, સાંજના 8 વાગ્યા છે. આપણે ઇન્ડિયામાં સાંજના 8 વાગે એકદમ અંધારું થઈ જાય, અહીંયા એવું નથી. અને કેમ કે ઉનાળાની શરૂઆત થવાની છે. હું મારાથી બહુ પ્રસન્ન છું કે મેં ઉનાળા જેવો શબ્દનો ઉપયોગ કર્યો. ઉનાળો આવવાનો છે એટલા માટે અહીંયા હવે અંધારું 8 વાગ્યા પછી જ થાય. તો મને એમ થયું કે કેમ ન હું આ તમારા માટે આ જે છે મારી વાત રાખું અંધારો થઈ જાય એના પહેલાં. તો તમારું શું માનવું છે તમે મને જરા કોમેન્ટ સેક્શનમાં જણાવશો. અરે મેં કોમેન્ટ કહી દીધું, પણ ચાલે ને. હવે કોમેન્ટને આપણે ગુજરાતીમાં શું કહેવાનું એ મને નથી ખબર. હવે આટલું તો મને લાગે છે કે મને અલાઉડ છે. તમને અગર ખબર હોય કોમેન્ટને ગુજરાતીમાં શું કહેવાય તો મને જરા કોમેન્ટ સેક્શનમાં જણાવો, ઠીક છે? અને અગર જો તમને ખબર હોય તો હું તમને એક શાઉટ આઉટ આપીશ. ઇન્સ્ટાગ્રામ ઉપર હું શાઉટ આઉટ આપીશ તમને. તો હા, મને ઘણા લોકોએ કહ્યું કે તમે પારસી છો, તમે મરાઠી છો, તમે બંગાળી છો, કેમ કે તમારી તમારી ભાષા એવું લાગે છે કે તમે ગુજરાતી નથી. તો મેં આ વિડીયો એઝ એક ચેલેન્જ તરીકે લીધી. ઓલો કોણ એક્ટર છે? વિક્રમ ઠાકોર એક પિક્ચરમાં કહે છે હું તને ચેલેન્જ કરું છું. તો એ હિસાબથી મેં ચેલેન્જ લીધી કે હું એક વિડીયો બનાવીશ યુટ્યુબ ઉપર અને એમાં હું 5 મિનિટ સુધી ગુજરાતીમાં વાતો કરીશ. તો મને એમ થયું કે કેમ લોકોને એવું લાગે છે. મારું એવું માનવું છે, કેમ કે હું મુંબઈની છું, ગુજરાતની નથી. અને મારા સ્કૂલમાં વિદ્યાલયમાં અમને ગુજરાતી શીખડાવવામાં નહોતું આવ્યું. એટલા માટે કદાચ મારું ઉપર નીચે થતું હશે ગુજરાતી. પરંતુ મારા મમ્મી જોડે ને મારી બેન જોડે ને મારા પપ્પા જોડે હું વિડીયો કોલ ઉપર વાતો કરું દરરોજ, તો હું ગુજરાતીમાં જ વાતો કરું છું એમના જોડે. અને મેં ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જે કદાચ તમે જોઈ હશે. આઈ હોપ ના જોઈ હોય તો પ્લીઝ જોજો. ચલ મન જીતવા જઈએ પાર્ટ 1 અને પાર્ટ 2 તમને યુટ્યુબ ઉપર અને એમેઝોન પ્રાઇમ ઉપર મળી જશે. પોતાનું પ્રમોશન કરવાનું હું ક્યારેય ભૂલતી નથી. તો મને એમ થયું કે મારે એક એવો વિડીયો બનાવવો જોઈએ કે જ્યાં હું ગુજરાતીમાં વાતો કરું. તો મને એમ લાગે છે કે મારું ગુજરાતી સારું છે, સરસ છે. બહુ કઠિન શબ્દોના પ્રયોગ હું નથી કરી શકતી, એ વાતની મને ખબર છે.
કદાચ હું જો ગુજરાતી પુસ્તક વાંચું, ગુજરાતી વધારે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરું તો કદાચ એ વસ્તુમાં ફેર પડે. પણ અત્યારે મને એવું લાગે છે કે આ ગુજરાતીથી મારું કામ ચાલી જશે. તો 5 મિનિટ થઈ ગયા, મને લાગે છે કે 5 મિનિટ થઈ ગયા. તો આ ચેલેન્જ હું જીતી કે નહીં, મને એ વસ્તુની તમે જાણકારી આપશો તો બહુ સરસ રહેશે. આપણે વધારામાં વધારે ગુજરાતીમાં વાર્તાલાપ કરીએ, મજા આવશે, કોમેડી પણ નીકળશે અને આપણે આપણી ભાષા પ્રત્યે આપણું જે પ્રેમ છે એ પણ બહાર આવશે. તો આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો આ વિડીયોને પસંદ કરો, શેર કરો તમારા પરિવાર જોડે, તમારા મિત્ર જોડે, દોસ્તારો જોડે અને તમારા સોસાયટીના દોસ્તારો જોડે શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં નાખો કે તમારું શું કહેવું છે. આપણે મારા યુટ્યુબના બીજા એપિસોડમાં મળીએ. ત્યાર સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. Yay! I think I made it. I think I was good. Obviously I can be better, but મને લાગે છે કે મેં સારું કર્યું ને. મને લાગે છે કે મેં સારું કર્યું.